હા મૂળા વાયા છે, પાડીએ લસકાડીને પેલા તે કીધું આ બીજું કોઈ થાય એવું નહીં કે આ વળી મૂળા વેચી અને જે વળી 2-3 મહિના ટૂંકા થાય. પણ મને જોવા દે ને હારા હાથા કેમ દેખાય છે ખરે આ બાજુ સારું લઈ જાય કહું મૂળા જોવા તો દે. હા અત્યારે તો મૂળાની સિઝન એ ચાલુ હોય ને અત્યારે તો ભાવે સારો હોય પાછો મૂળાનો. અરે મોય ચાલુ પડ્યું હે ઓય નહીં ઓય હે વચ્ચે ટૂંકેલા જ લાગે. હવે આ ટૂંકતા બરકત જોયા આમાં હા ટૂંકી તો હે ચોરીઓ કરે ખુશી કર્યો. હું મારે પકડવા પડશે હંતાઈ મારે તો આ મથી ના કીધું આ વળી પેલું થાય છે. આ જો કેવા ઓગણીને કેવા થયા મૂળા એ સુઈએ તો કેવા છે. આ 20 રૂપિયાનો એક મૂળો વેચતા છે બજારમાં. આ ટાળું આ જો આટલામાં આ ટાળું પાડી નહીં હોય આ લઈ જ ગયેલા આટલામાં પણ જો હોય છે કદાચ વચમાં નહીં ત્યાં તો આ લઈ જ ગયેલા છે. આ જો આ ખાડો જોયા આ ખાડો ચૂંટ્યાનો જ છે. આ તો પકડવા ગમે તે થાય હંતાઈ અને પકડું કયો લઈ જાય તારું જોવું તો ખરો. અસલ ઓગણીને જેવા થયા સરસ. અલે હારું વરિયાળી તો સારી દેખાય છે પણ અમે આ વરિયાળીમાં થોડો હાકરિયો આવ્યો એવું લાગે. અમે આ ભાજ્યાને કહેવું પડશે ત્યાં વરિયાળીમાં હાકરિયાની દવા સોટી દે. આ રજા હતી ત્યાં ઢુવા બુવા બંધાય મજૂર કરી અને અમે આ વરિયાળીમાં દવા સંતાઈ દઉં એટલે સારું કમ્પ્લીટ થઈ જાય. કારણ કે નોકરી જઈએ એમાં સારો ટેમ મળતો નહીં અને અમે આ બધું ખેતીને નોકરીને બધું કરવું એટલે સારું અઘરું છે. એટલે આ પેલા પહેલા જ શું કરે ખેતરમાં શિખર બેસીને ના હોય તો લાવ્યો ને ભેગો થવું. પહેલા જ ભાવ ઓ પહેલા જ ભાવ હું કરો આ ખેતરમાં ખેતરમાં જો કે મૂળા વાયા હોય કે આ જોઉં છું કે આ કયા શિખર ટૂંકી જોઈએ જ ખબર નહીં પડતી. મૂળા વાયા એમ? ઓહ તે તમે મૂળા લેવા આવેલા હોય એમ? અલ્યા ભાઈ હું તો મારી વરિયાળી જોવા આવ્યો હતો. હા બોનો કાઢો વરિયાળી જોવાનો. અલ્યા મારે તમારા મૂળોને શું કરવું હે? અરે આ બધા કેટલા જો અડધા તોડી ના લઈ જાય બધા મૂળા. અલ્યા ડોહા હું તો મારે નોકરી કરું હું આ 50 રૂપિયા ગજાળે કૂટોય મૂળા. અરે ગજાળે કૂટોય કે જે કૂટોય પણ તમે આયા હો મૂળા લેવા અને ભાડ્યો એટલે વાત બદલા થાય સાહેબ. અલ્યા ભાઈ તમારા મૂળા ભાડ્યા નહીં તો હોય હું આટલા મૂળા ખાવા આવ્યો છું. હા વાત કરો હું વાત કરો ખબર આ મને અમે ચોરના પગ કાતા જ હોય હવે એટલે બધું જોવાનું ભાડ્યા એટલે કે હું જોવા વરિયાળી જોવા આવ્યો. અલ્યા ડોહા તમે મોટા હો ને મર્યાદા રાખો. અરે મર્યાદા તો છે જ બધી મર્યાદા જ છે. અરે તમે કેવા મોણા આળો ઉઠાવો મને ભાડ્યો એટલે જ તમે કહેવા માંડ્યા કેમ છે ને હું કરો છો ને. અલ્યા ભાઈ હું તો મારી વરિયાળી જોવા આવ્યો તો મૂળા લેવા આવ્યો એમ કે ચોખ્ખું કે મૂળા તૂટવા ને તોડવા આવ્યો. હું તમારી ઉંમર થી મારે શું કેવું મગજ ફરી ગયો ખુબ. મગજ નહીં ફરી ગયું આ મારે નુકસાન થયું હોય એનો રોગ. તમારા 2 પૈસાના મૂળા ભાડ્યા નહીં અમે. અરે ભાડ્યા નહીં તો હું કરવા તાર પેહો જાવ છે હું તો હારા ભાડીને તમને બોલાવવા આવ્યો. બોલાવવા નહીં આયા મને ખબર છે. આ ડોહો તો નહીં મોને કા તો આગા પાછા હોય એટલે 2-4 લઈને હેડવા મોડીએ તે તાર હોર રાખે જો હું નહીં પણ જે કરતો છે ને તો લઈ જ જવાનો તમારા મૂળા. એ તો હું હોર જ રાખું હોય હોર રાખે જો તારે એ થોડા તમારા ઓલે વાયા હે. અલ્યા આ પહેલા જ પણ તો આવું મગજ નતું. આ શિકરા મૂળા વાયા પછી ડોહાનું મગજ ફરી ગયું. ખરેખર ઓમના મોનું દવાખાને ભેગા ના કરવા પડે તો સારું હે. આ ઇમનમ આવા આળો ઢાળ છે જેને તેને ત્યાં તો અમે શું થવાનું પણ ડોહાનું મગજ ફરી ના જાય તો સારું. હા મારો હારું રૂપિયા વાળા વધારે તો પેલું કરે છે યોને હું આ પોદોની કરશી ભાજી અને મૂળા ને પેલા કરી અને મૂળા રોટલા ખાઈ અને દાળો કાઢી નાખી. ઈવાને પૈસા વાળા તો ચમણી જાય પણ દમણી ના જાય. રૂપિયા ભેગા કરી પણ વેચાથી લાવે લઈને ખાવાની તો વાત ના આવે ઈવાના ભાઈ. ના બસ ચોરી કરીને આપણે ખાવા મળે હે એ જ ધંધો હોય હે એટલે વધારે તો રૂપિયા વાળા જ પેલું કરે છે.
શું કરો છો? અલ્યા હા 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 હું તું ભાઈ કયો શું કરો છો ખેતરમાં બેઠા આ બેઠા? મૂળા લે જોઉં છું આ જો કે બધા લઈ જાય હરાબર ચિકન ક્યાં કેમાં આવું લઈ જાય કોઈ ખબર જ નહીં પડતી. હા ઓન તો મૂળા હારા ઓગળ્યા છે તમારે તો. ઓગળે તો હું પણ રવા દો તારે કે ના 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 આટલા તો બધા દેખાય છે યાર. અરે દેખો વચ્ચે આ બધો આજે આ ટાળો રહ્યો આ બધા તૂટી ગયેલો ટાળો નકા હળગો હળગ બધી લાઈન હતી આખી. નકર હું મૂળો હારો તમારો ઓગળ્યો છે. એટલે તમે કેમ આયા હો છે? આ તો થઈ નીકળે તો લાવ કીધું પેલા જ પણ ભેગો થતો હતો ને એક વાત કરવી હતી. હું વાત કરવા કે મૂળા તોડવા? ના ના યાર હું યાર તમારે મૂળા તોડવાના હોય અમારે તો મારો કઈ થોડું છે. અલા બધા આવું જ કીધા છે મોરીએ કાઈ ગયો કે વરિયાળી જોવા આવ્યો હું. તો તમે હું અમારે મૂળાના ચોર સમજો છો? તો હું તો જે આવે પછી હું એમને બીજા કોણ આવે તારે? આ તમારા મગજમાં એક ભૂત પેઈ ગયું છે જે આવે એને તમે મૂળાનો ચોર મૂળાનો ચોર તમે સમજો. મને ભાડ્યો એટલે કેવા મોડ્યા હું કરો છો હું નહીં કરતા ને. ના ના હું તો તમને સારું કહેવાય તો આ તો પેલી સરકારે રાહત નું કોઈક પેકેજ બહાર પાડ્યું હતું ને હા. તો નુકસાની થઈ હોય પાક બગડી ગયું હોય એના માટે કોઈ સિસ્ટમ બનાવી હતી સરકારે તે સિસ્ટમ નું કહેવાય પણ તમારી વાત એમ ન કરાય અમૂર્તિ હે. કશે મારે સિસ્ટમ નહીં જોડતી ભાઈ. ના ના તમને કોઈ ના કહેવાય તમારે તો મગજ નહીં આવું મગજ રાખશો ને તો અરે મગજ ક્યાં પેલું મારા આના ઉપર રોટલા ખાવાના છે. ના ના મારે તમારે કશું કેવું નહીં હો. અરે વેચી તો મારા ઘર ચલાવવાનું છે ને 2 મહિના જે મારા ટૂંકા છે. હા તૈયાર 2 મહિના ટૂંકા કરો 4 મહિના ટૂંકા પણ આ સરકારની જે રાહત નો મારે તમને કેવું જ નહીં. અરે મારે રાહત નહીં જોતી. અરે ધાતુ તાર રેડ્યો છે એ તમને મારા રાહત નું કોઈ મારા કહેવું જ નહીં. ખેતરમાં પકડી જવાનો જગ્યા તું બહાર ના કાઢ. અરે કોઈ નવરાય નહીં તમારા અરે ક્ષેત્રમાં. તું બહાર ના કાઢ જા. તમારા ક્ષેત્રમાં કોઈ અખવાય નવરો અરે નહીં. ના આવે તો કોઈ નહીં જા. ના, ના, ના. તું કોઈ બહાર ના નવરો કાઢ. નહીં. આ તો હારું હારું કેવા આયા છે તમે તો આ ગરમી કરવા મંડોળા અમારી અરે ઉપર. ગરમી છે તો હું મારા નુકસાન થાય ના જોઉં ને મારા મને મારો જીવ બળી જાય અરે છે. નુકસાન થાય તો આ તો ગમે તે હોય ખાવું ચીજ આવી હોય તો કોક લઈ જાય બે અરે મૂળા. લઈ હલો જાય એ ઢોરાઈ ગયો એમને એમ થાય છે. અલ્યા કોક 2 મૂળા ખાવું ચીજ વસ્તુ હોય તો કોક 2 મૂળા લઈ જાય તમને આટલી શરમ શમ નહીં. અરે પડે તો લઈ જજો પૈસા આલે 10 કે 20 રૂપિયા તો આલી જાય છે. અલ્યા 10 રૂપિયા 20 રૂપિયામાં અલ્યા ખેડૂત નો છોકરો કને કહેવાય. અલ્યા એ તો મારા એટલા દાડાની બીડીઓ ને પેટી નીકળી જાય 10-20 રૂપિયામાં તો મારો દાડો જતો રહે. અરે એમને ગમે તે મોડા આવ્યો તમે એને સીધો ચોર કહેવા શરમ આપી જુઓ તમને શરમ આપી જુઓ પણ શરમ હે ને એમાં તારે. બીજું કોઈ આપતું નહીં તો તમે જ્યાં હોય હું કરો છો હું નહીં કરતા એ બધું ક્યાં કહેવાનું આવે? અલ્યા પણ ખેતરમાં થઈને બેરે તમારે સમાચાર પૂછાય એમાં તો અમે અરે હું ગુનો કરી રહ્યો છું. ઓમ કેમ સમાચાર નહીં પૂછતા આના મૂળા પડ્યા છે અલ્યા, સમાચાર અમે હું ગુનો કરી રહ્યો છું તમારે સમાચાર પૂછાય એટલે પૂછ્યા છે સમાચાર ના છે. ના તમે તું એ નહીં સમાચાર પૂછતા. તમે માન્ય કરજો તમે હારું કહેવાના લાયક નહીં હારું જ કેવું. નહીં. માન્ય કરજો, ખેતર માન્ય કરજો તમે. સમજો? તમને હારું કહેવાય જ નહીં હારું કેવું હળો. ના ના તૈતાર આવી રીતે મરો તમે તાર જો હળો. મરો તૈતાર આવી રીતે. હારું મૂળોમાં તો જ્યાં હોય ને હું વળગી પડું અપમાન કરી દઉં એનું અને આ મૂળોય તો મારું મગજ ફેરવી નાખ્યું. પણ અરે કોંજીભાઈ આવ્યા હતા તે કોનિયાભાઈ કહેતા હતા કે હારી સ્કીમની કોઈક વાત કરતા હતા તે અરે હું તો હોભળી ના ગરમી ગુથામાં બોલીને ખેતર પર કાઢી મેલ્યો એના કરતાં તો એને થોડું હોભળ્યું હોય તો સારું હતું. સારું એ મારી ભૂલ કહેવાય. પણ હવે સ્કીમની વાતો તો ગામમાં થાય ને ગલ્લે હું વિડીયો લેવા ગયો તો છે એ બધા વાતો કરતા હતા કે ફોર્મ ભરો હે અને નુકસાનીના સરકાર પૈસા આલે હે એવું હોય તો સારું. આ મૂળો કરતા તો એ રાહતનું મળે તો સરકારમાંથી મળે એ સારું વધારે થાય. મૂળા કરીને હું તો મૂળોમાં રહ્યો અને એકબીજાના જોડે ઝઘડા કરીને ઉપરથી મારે તો સંબંધે બગડ્યું કે હવે આ કોણિયાભાઈને કીધું તું કે હવે સારું હોભળી હોત તો સારી વાત હતી પણ હું હોભળી ના અને આ રાહતનું કહેવા આવ્યા હતા બિચારા એને તો આમ તો સારું કીધું કહેવાય કે આ નુકસાન હાલે સરકાર છે નુકસાનનો ફોર્મ ભરવો હોય છે ભર્યું હોય તો તમારે જે સરકાર હાલે જમીન પ્રમાણે નુકસાન પ્રમાણે તો એટલા તો આવત એટલા તો ના તો એટલા તો આમ હું મૂળાય ના બેતો ને એટલા રૂપિયા તો આવી જોત. આ ભૂલ કહેવાય હો ભાઈ મારી. આ મગજ જ સારું કામ કરતું નહીં હવે શીખરે આ મૂળોમાં થાકી જાઓ અમને આમ. ઓહો પેલાભાઈ હું શું કરો આ મૂળોની વર રાખવું ભાઈ. હા હા મૂળા તો હારા નીકળ્યા તે વગર મજૂરી નેહરે હારા તો નીકળ્યા હોય છે. મૂળા તો મસ્ત ત્યાં તું ક્યાં છે?
અરે ઘેર જતો તો તે કાતો લેતો જાઉં કીધું અરે હું લેતો જાઉં તો ઇનામ તો છે લેતો જાઉં બોડી બોમડી ખેતર પાડી ત્યાં બાથરૂમથી હેડવા મોડવાની વાતો કરો હે યાર અરે એક જ કાઢ્યો અરે ભાઈ એકલા પૈસા લાવ અલે હું પૈસા આ એક મૂળો કાઢ્યો અરે એકલા તો 20 રૂપિયા તો છે નહીં એમને મારતો મૂળો ઓગળી કેવો થયો છે જાડો જોતો ખરો તારા જેવો આ લે મૂળો તમારો એ કોક દાડા કોક આવશે તો એક નહીં બધા ચૂંટી જશે અરે પણ આ ચૂંટ્યો નું અરે એક ચૂંટે 2 રૂપિયાનો મૂળો હ અને તમે તો હું બામ ચડી બે હો તે એ નહીં પણ આ ચૂંટેલો હું કોને hatte લઈ લે હે કોક ખાઈ જજો પણ પૂછ્યા વગર આ ચૂંટાય ખરો અરે એક જો બધા ચૂંટે અરે આ એક ચૂંટ્યો મૂળો એમાં તો તમે તો ખરાબ મૂળો થઈ જાઓ 500 ગ્રામનો મૂળો હા અરે 500 ગ્રામ આ રૂપિયાનો મૂળો હ કોઈ લેવા નહીં ઓમ હું કોઈ લેવા નહીં તારી- તારે એમ હે તાણ કોઈ નહીં લેવાનું. કોક આવશે તો આ બધા મૂળા રે ને એ બધા અરે લઈ હું જાય હોય રાતે દાડો હોય ને હોય પડ્યો રહું લઈ હું જાય મૂળા જોજો તાણ અરે જોજો ત્યાં જોજો હું જોઉં જ છું ને તાણ આ તમાર તો આ એક તારા મૂળો હે. તારા મોટો બીજા 2 જણા આવી ગયા આ બચેરા કેમ આયા હોય છે કેમ છે કરી આ મૂળા વાયા હોય આડોશી પાડોશી આવે. હોય તેવું હોય કે લાવ ભાઈ એક ખાઈએ અરે લઈએ આવે છે લેવા ચોરવા આવે છે મૂળા અને પછી ભાડે એટલે વાત બદલી દો છે અને હો રાખો આવું જે હો રાખે ને એના ખેતરમાં એકે મૂળો કોઈ નહીં મૂકે અરે તો હું જોઉં જ કેવા નહીં મૂકતા ઓય આવે આ ટોટિયા ભાજી નાખો ભાડું ના દાડો મારો હારો ખેતરમાં હું તોય તંતર ચોર આવી ગયા અને ના હોય તો શું થાય આ એકાય મેલી મૂળો બધા મૂળા તૂટી લઈ જાય એમાં પેલો ત્રીજો તો આવ્યો તો મારા મૂળો ચૂંટી ને પછી કહે છે કે આ એક મૂળામાં હું એટલે હું એક મૂળામાં હું આ તો કોઈ મૂળો ઇન્દમ થાય કે છે આટલો દાડો કર્યો ઓમ કર્યો પાછો ફોલામાં જાય જોડે નાના છોકરા ના હોય અમે હવે તો આબા જાય ને હંતાઈ પકડી અને ધોકો મારું 2 3 કયો આવે જોઉં હું આ મારું બેટું આ પહેલા જણા ખેતરે થઈને નહેર્યો અને પહેલા જે હાલો સીધો વળગી પડ્યો કે તમે તો મૂળા ચોરવા આવ્યા હો અને હું તો હકીકતમાં મૂળા ચોરવા નતો જો હું તો એને ગોમની રાહતનું જે પેકેજ આવ્યું હતું ને એની વાત કરવા જતો પણ મારો બેટો એકી પાછી જમ કૂતરો મેલ્યો હોય ને એ રીતે મારા ઉપર બગડ્યો અને આ તો કે હાલો કે મૂળા ચોરવા આવ્યો કે મૂળા ચોરવા આવ્યો હા બસ આ એક જ મગજમાં એને પકડી જતો અમે તો આવો આને કરવું હું સારું આવવાનું તો પહેલા જ ત્યાંનું મને કોઈ સમજણ પડતી નહીં હોવાની એટલે કોણીએ ભાઈ હા બોલો બાગાભાઈ હું એકલા બળ કરી દે હો એ હું તને બાગાભાઈ કહું યાર આ હું પહેલા જણા ખેતર થઈને નહેર્યો ને તે નવાઈ ના જાણે મૂળા વાયા હોય તે હું તો ખાલી થઈને એને ખાલી પેલી સરકારી રાહતનું પેકેજનું કહેવા જતો તો મારો મને શું કે ખબર છે કે તમે તો કે મૂળા ચોરવા આવ્યા હો કે હું વાત કરો એ પેલા જ ના ખેતરમાં હું આ લીધી જ હેડ્યો આવું ના હોય એક ખાલી મૂળો લીધો ને એમાં તો ઓ જોડે આખું ગોમ પેલું એ બગડ્યો કે 2 જણ બીજા આવ્યા હતા તે અને કે તું ચોર કે મૂળા કોણ તો શું કહેવાનું કે સાચી સલાહ હલાય ના લાય કોણ કોક કરવું તો પડશે તમારે કેવું શું થાય તમારા આઈડિયા શું કે મન તો આ ચોરીનું કીધું હોય ને એટલે મેળા આવે તો બધાય મૂળા ચોરી લેવા આપડે તો આપણે તૈયાર છીએ આજ તો તૈયાર હો ને તમે આપણે જો જીવનમાં કદી ચોરી નહીં કરી પણ આજ તો હું આજ તો પણ બધા ભાઈ કોણીએ ભાઈ હણી વાતો કરો તમે ચોરીની અરે તમારી પાડોશી ની ઓય પેલા જે મૂળા નહીં વાયા એ મૂળો એક લીધો એમાં તો કેટલું બોલી ગયો પેલા કે ભાઈ પૈસા લઈ ગયા એક મૂળાના પૈસા હોય હોતા છે તાણ એટલે આવું તો નક્કી કર્યું એક મૂળો રાખવો જ નહીં આબુ હોય તમારા મારા બધા જુદી જ લઈ હેડો આ તો એક મૂળો જ રાખવો જ નહીં રાખવો જ નહીં ના ખેતરમાં એની ખબર પડે હાડા 12 વાગ્યા પણ હજુ કોઈ ચોરી કરવા તો આવેલો દેખાતો નહીં રાત એમ કરું જ ને મેં જઈને ખાઈને ફટોફટ પાછો આવતો રહ્યો ચોહરીમાં તો એ આવ્યા નહીં એટલે હજુ હાલ નાલ તો નહીં આવે એટલે મને ઘેર ખાઈને ખાઈ બાજે ખાઈ તરત હાલ નાલ પાછો જ આવી જાઉં વાર જ ના કરું ને મણીલાલ જો એ દોહન નીકળે પેલા જ નીકળે હવે શાંતિથી આપણે શું ખાઈને આવે ને એટલા મેં કેમ મૂળો રાખવો નહીં જલ્દી હેડો આવીને ડોહો આવીને મોરી એક મૂળો રાખવાનો નહીં બધા મોટા જ પાછા
હો બધા મોટા મોટા મૂળા હોય એવા બધા લઈ ગયો એટલે એને ખબર જ પડે. પછી શું કહો? જલ્દી કરજો, જલ્દી જલ્દી જલ્દી, નહીં તો ડોહો હાલ જ ખાઈને આવશે પાછો. એ પેલા જોયો ને બહુ પેલો એ હ. જલ્દી હવે જલ્દી ખેડવાન કરો આપો. હું આવીને મોરી હેડો, પેલા જ આવીને મોરી જો બોલ્યા ભાવ. જલ્દી જલ્દી બસ આટલા તો લાયા ને, બીજા તો પેલા પુઠાભાઈ વઢિયાઈમાં આપણે હંસા દીધા એટલે હું વળતા આવી ને પછી એને લેતા જ જઈએ. બરાબર. અને તમે પોદો તોડીને મહી દો કે વેટ કહેવા જતો તો આ બાઘા પે પોદો શું કરવું આપણે? મહી દો પોદો. થોડો થોડો નોખી ગયો પટ્ટો હવે આપણે હંગાથી રહી જ નહીં જવો. અને વળતા પેલા પુઠાભાઈ વઢિયાઈ થી આપણે બધા લઈને નીકળી જઈશું. હવે પગ ઉપાડો જતો ચોપડો. હવે ખાઈને તો આવ્યો, હું વધો નહીં. મને જોવા તો દે. મારું કોઈ મુલાતા ના, આ ભાગ પાછો ખાલી થઈ ગયો હો, આગળ પાછો ખાલી હે. આ જો કા ચોરી જો લાગે મૂળા દે. આ જો કા આટલાથી આ હે ને પાછા આ ભાગ ખાલી મારા હારા વેણા ચાલે ટપકે લીધા હે. કઈ ખબર ના પડે કે તો આ તો થોડી ખબર ના પડે એવું હોય. હારા મારે ફરી હંતાબવું પડશે પાછું. આ ચોર પકડ્યા વગર નહીં મેળ ખાય. હા પગલો જોવા દેજો મને. હા પછી આ ચૂમતો આટલા સુધી તો આ પગલો દેખો હોય. આ રેવન પગલો જુઓ, મને પગલે પગલે જોતો જવા દેજે. કોઈ પકડાય વારું મારા હારા જો હું ખાવા જઈને આવ્યો એટલામાં તો આ રમણ ભમણ કરી મેલ્યું ના. મૂળા આખી પાડ ખાલી કરી દીધી. જો ઓહો હો આ તોરણ તો શું કરવું, પાછા માનતા નહીં. હા પગલો જો કે આ દેખવાય ના પગલો હુનો ચૂમતા ઓમ હેડે જાય. નેતાળેથી ચાલુ કરી હતી ઠેઠ ત્યાં મારા પોદો નોખી જો કે આ નોશે પોદો મૂળા લઈ જાય ને પોદો પાછા તોડીને તો હોય શેઢાનો હશે. તો હો ડોહાને ખબર પડતી. હા ખરાબ મારા હોશિયા આ જો કે પોદો એવો નસી હેડેમાં. હા બોલે આ પોદે મને તો જવા દે એટલે આ ચોર પકડાઈ જાય. પોદો આ પડ્યો પોદે જવા દે. જેટલો પોદો હશે એટલે આગળ તો ભેગો થશે કીધો. હા તબેલો આવી ગયો, હવે તબેલો દેખીએ આપણે. બરોબર. હા હા બેહો. હા મેલો મૂળા. કોણિયા ભાઈ તમે એમ કરો, તમે મૂળા ધોઈ દો. લાવો બરોબર. મૂળા લાવો હું તો અને મણીલાલ તમે દુકાને જતા આવો ને પાપડીનું પેકેટ લેતા આવો. એટલે એવું હવે પાપડી મૂળા બે ખાવાની બહુ મજા આવે. તો જલસા પડી જાય. હા લડો બોલ લઈ આવીએ. જો પાપડી પેકેટ લેતા આવો. લાવું તમે મૂળા ધોઈને લેતા આવો. આ પત્તે હેડ્યો આવ્યો અને તબેલો આવ્યો હોય. નક્કી આ ચોર આટલામાં આ તબેલા જ છે. કોણિયા ભાઈ હા તમે તો મૂળા ધોઈને આવી ગયા, પણ આ મણીલાલ નું પાપડી લેવા મોકલે હતી. મણીલાલ કેટલા દે? વડીલાલ આવતા જશે. આમ તો બેહો તાણ શાંતિથી આપણે. આ તો કાપી કેટલી ગળી. અલ્યા તો શું લાયા મૂળા? મૂળા એટલે એક મૂળો ના આવ્યો એટલે ચોરીઓ કરવાની. આમ તો ચૌકાની વાતો કરતા હતા કે મેં તો નહીં જોવાય ને પેલા. એક મૂળો આલ્યો તો ચોરીઓ ના કરો. અરે પણ આ ચોરીઓ તો કરી કે નહીં કરી? પણ તમે અમે માજો તે કઈ મૂળો આલ્યો? અલ્યા પણ તો હાલવાના હતા હવે. તારા તો આ તો આખું કોણ ભેગું કરવું હતું. મગા નાહો નકા અરે પણ મૂળા તમારા લેવાયા છે. હું તો પાપડી લાયો હું. તારે ડોહાઈ મારવા લીધા બધાને. મને નહેવા દે ને કે મારસી આતો મને. આ જુઓ કે મારા ઓછા મૂળા ચૂંટી ના ધર્યા હોય બગાડ્યા છે બધા છે. આ તો હોજે જવું એના ઘેર અને તાણે હોજે વાત થઈ ગવાની. બધા મૂળા ચૂંટી રમણ ભમણ કઈ મેળ્યા હવે
જિંદગીમાં કદી ખવચી મૂળા ગણો કે શાકભાજી ગણો, કદી વાપવાની વાત જ નહીં કરવાની. આ ચોરોના પેલામાં આ કશું ના થાય, બધા લઈ જાય ચોરી ચોરી, કશું કોઈ નહીં ના આવે અને કશું ના પાડીએ. તો મિત્રો, આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.